નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે પંપસેટ સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોએ પંપસેટની ખરીદી કરવી હોય તો સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે પંપસેટ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો ખેડૂતોના ખેતરમાં જે ઊભો પાક છે તો તે પાકને નદી, બોર કે કુવાના પાણી દ્વારા પિયત કરવા માટે પંપસેટની જરૂરિયાત પડતી હોય છે, જેથી કરી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા પંપસેટ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ પંપસેટની ખરીદી કરી હોય તો અહીં સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતા તમામ વર્ગના ખેડૂત ખાતેદારો છે તે મેળવી શકશે। કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, પછી તે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। મિત્રો યોજના અંતર્ગત રાજ્યના તમામ વર્ગના ખેડૂતો છે તેઓને એક સમાન સહાય આપવામાં આવે છે। ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર એટલે કે પંપસેટ અને સબમર્સિબલ જે પંપ છે તો તેમની ખરીદી માટે એક સમાન સહાયની ચૂકવણી કરવામાં આવે છે। વાત કરી લઈએ અહીં સહાય વિશે કે સહાય કયા પંપ માટે કેટલી મળવાપાત્ર થશે। તો તેમાં સૌથી પહેલા જે ઓઇલ એન્જિન છે તેના વિશે આપણે ચર્ચા કરીએ કે જેમાં મિત્રો 3 થી 3.5 HP સુધીના પંપની ખરીદી માટે ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% અથવા તો વધુમાં વધુ ₹8,700 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। 5 HP સુધીના પંપની ખરીદી માટે ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% અથવા તો વધુમાં વધુ ₹12,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। 7.5 HP થી લઈને 8 HP સુધીના પંપની ખરીદી માટે ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% અથવા તો વધુમાં વધુ ₹13,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તે સિવાય 10 HP સુધીના પંપની ખરીદી માટે ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% અથવા તો વધુમાં વધુ ₹13,875 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। અહીં બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે। વાત કરી લઈએ ઇલેક્ટ્રિક મોટર પંપ વિશે તો કે તેમાં પણ 3 HP સુધીના પંપની ખરીદી માટે કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ ₹8,600 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। 5 HP સુધીના પંપની ખરીદી માટે કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ ₹9,750 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તે સિવાય 7.5 HP સુધીના પંપની ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% અથવા તો વધુમાં વધુ ₹12,900 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। અહીં પણ બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે। વાત કરી લઈએ સબમર્સિબલ પંપ વિશે તો તેમાં પણ મિત્રો 3 HP સુધીના પંપની ખરીદી માટે ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% અથવા તો વધુમાં વધુ ₹15,750 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। ત્યાર પછી 5 HP સુધીના પંપની ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% અથવા તો વધુમાં વધુ ₹22,350 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। તે સિવાય 7.5 HP સુધીના પંપની ખરીદી માટે ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% અથવા તો વધુમાં વધુ ₹27,975 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। અને 10 HP સુધીના પંપની ખરીદી માટે ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% અથવા તો વધુમાં વધુ ₹33,525 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। અહીં પણ બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે। અને મિત્રો આ યોજનાનો લાભ છે તે દર 5 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી તે ખેડૂત ફરીથી 5 વર્ષ પછી આ યોજનાનો લાભ મેળવી શકે છે અને અહીં જે સહાયની રકમ છે તે સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરાવી દેવામાં આવશે। વાત કરી લઈએ કે ખેડૂતોએ પંપસેટની ખરીદી ક્યાંથી કરવાની રહેશે તો કે ખેડૂતોએ પંપસેટની જે ખરીદી છે તે પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલ છે અને આ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત જે વિક્રેતાઓ છે તેમની પાસેથી જ ખેડૂતોએ પંપસેટની ખરીદી કરવાની રહેશે, તો ત્યારે આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2024-25 માટે ફરીથી ફોર્મ રીઓપન કરવામાં આવેલા છે। જે જિલ્લાના ટાર્ગેટ પૂર્ણ નથી થયેલ તો તે જિલ્લાઓ માટે ફરીથી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે।
3 ફેબ્રુઆરી 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 16 ફેબ્રુઆરી 2025 સુધીમાં ખેડૂતો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી. જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે તો ત્યાંના કર્મચારી અથવા તો અધિકારીઓ તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી. જ્યારે મિત્રો તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે, કોપી માંગવામાં આવે ત્યારે તમારે અરજી ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે ચર્ચા કરી લઈએ. તો કે ખેડૂતો એસસી અથવા એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે. ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેમની કોપી સાથે જોડવાની રહેશે. રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નોંધના નંબર 7, 12, 8 અને ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે. તે સિવાય સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે અને તમે જે પંપસેટની ખરીદી કરેલ છે તેમનું જીએસટી નંબર વાળું ઓરિજિનલ પાકું બિલ છે તે આપવાનું રહેશે. તો અરજી ફોર્મની કોપી માંગે ત્યારે અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની જે કચેરી છે ત્યાં તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે. જ્યાં સુધી તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગવામાં આવે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી. તો આવી રીતે મિત્રો ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય પંપસેટ સહાય યોજના, કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ પંપસેટની ખરીદી કરી તો સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.